મોરબી જિલ્લાની 300 થી વધુ ખાનગી શાળા અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં આવશે। ટંકારાની લાઇફલિંક શાળાના સંચાલક અને 4 શિક્ષકો સામે એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધાતા રોષે ભરાયા હતા। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કરેલી જાહેરાત બાદ ખળભળાટ મચ્યો હતો। જિલ્લાની તમામ ખાનગી શાળાઓ આજે બંધ રહેશે। કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે। અમારા સંવાદદાતા મોરબીથી હિમાંશુ જોડાઈ ગયા છે। હિમાંશુ, મોરબી જિલ્લાની 300 થી વધુ ખાનગી શાળા આજે અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં આવશે। ક્યાં વિવાદ આખો અટક્યો છે અને શું કોઈ સમાધાનકારી વલણ અપનાવાશે? જી સંજીવની, આપને જણાવી દઉં કે ગત 31મી તારીખે ટંકારા તાલુકાની લાઇફલિંક શાળાની અંદર બનાવ બન્યો હતો, જેમાં શાળાની અંદર ફટાકડા ફોડવાની વાતને લઈને શિક્ષકો દ્વારા જે કઈ માર મારવાની વાત હતી તેમાં જે એટ્રોસિટીને સહિતની જે ફરિયાદ લખાણી છે, આ ફરિયાદ ખોટી છે એવું અત્યારે શાળા સંચાલક મંડળ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને આ જ રીતના બનાવો છેલ્લા એકાદ વર્ષની અંદર મોરબીની જુદી જુદી શાળાઓમાં ઘણી જગ્યાએ બનેલા છે કે જેમાં એટ્રોસિટીની ફરિયાદો નોંધાઈ છે। તેમાં ખરેખર એ બનાવ ઉપજાવી કાઢવામાં આવતા હોય એવું એમનું કહેવું છે, જેથી કરીને આવા બનાવો ભવિષ્યમાં ન બને અને આ જે ફરિયાદ છે, જે ફરિયાદી જેણે જે લખાવ્યું છે તેના આધારે સીધી એટ્રોસિટીની ફરિયાદ લેવાની છે। જોકે સામા પક્ષે સંચાલક મંડળ અથવા તો શિક્ષકોને જાણવામાં કે પૂછવામાં નથી આવ્યું કે ખરેખર શું બનાવ હતો અને આ ફરિયાદ લેવાની માટે શાળા સંચાલક મંડળોની અંદર જે રોષ છે અને એને લઈને આજે મોરબીની 300 થી વધુ ખાનગી શાળાઓ મોરબી જિલ્લાની એક જ સાથે બંધ રાખવામાં આવી છે। અને ગઈકાલે મોડી સાંજે આ નિર્ણય લેવાયો હતો, જેથી કરીને ઘણી બધી શાળાઓએ વહેલી સવારે રાબેતા મુજબ વિદ્યાર્થીઓ ભણવા માટે પહોંચી ગયા હતા, પરંતુ આજે તે લોકોને પોતાના ઘરે પાછું જવું પડ્યું હતું, કેમ કે શાળા સંચાલક મંડળે બંધની જાહેરાત કરે છે। સંજીવની, હિમાંશુ, માહિતી માટે આપનો આભાર।